વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના પશ્ચિમ ઝોનના નાગરિકોને વધુ એક મહત્વપૂર્ણ સુવિધાની ભેટ આપવામાં આવી છે. ગોત્રી ગાર્ડન ખાતે ₹2.7 કરોડના ખર્ચે નિર્માણ પામેલા અત્યાધુનિક યોગ સેન્ટર અને લાઇબ્રેરીનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સુવિધા નાગરિકોના સ્વાસ્થ્ય, અભ્યાસ અને સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. શહેરના પશ્ચિમ ઝોનમાં આવેલ ગોત્રી ગાર્ડન ખાતે ₹2.7 કરોડના ખર્ચે નવનિર્મિત યોગ સેન્ટર અને લાઇબ્રેરી તૈયાર કરાઈ છે. આ બંને સુવિધાઓનું આજે રાષ્ટ્રીય અને સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના મેયર ગીતાબેન મકવાણા, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની, અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ તેમજ સયાજીગંજના ધારાસભ્ય કે રોકડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પાલિકાના આ પ્રજાલક્ષી પ્રકલ્પને સ્થાનિક નાગરિકો દ્વારા આવકારવામાં આવ્યો છે. શહેરના વિકાસ અને નાગરિક સુવિધાઓમાં વધારો કરવાના પ્રયાસ રૂપે આ પ્રકલ્પને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. યોગ નવીન સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. દરેક વોર્ડમાં એક યોગ સેન્ટર બનવાના છે. ત્યારે આજે અમે આ યોગ 21 જૂન પહેલાં યોગ સેન્ટરનું આપણે યોગા સેન્ટરનું લોકાર્પણ કર્યું છે. અને તેમાં માનનીય શ્રી બેજેન્દ્રભાઈ પાંડા તેમજ ધારાસભ્યો અને પ્રમુખશ્રી સૌ સાથે મળીને અમે આ લોકાર્પણનું કર્યું છે. અને આનું ડિઝાઇન એક પિરામિડ આકારની બનાવી લેવામાં છે. તેમજ 50 જેટલા સ્થાનિકો યોગા કરી શકે એવી એની રચના કરવામાં આવી છે. સાથે લાઇબ્રેરી પણ બનાવવામાં આવી છે. લાઇબ્રેરીમાં 25 જેટલી સંખ્યામાં લોકો એને લાઇબ્રેરીનો યુઝ કરી શકે અને બેસીને વાંચી શકે, સ્ટડી કરી શકે એ માટેનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. તેમજ અહીંયા પાર્કિંગની બી સારી સુવિધા છે. સીસીટીવી કેમેરા બી છે. અને લોકો 50 લોકો જોડાઈને યોગ કરે એ માટે વિસ્તારના લોકો આજુબાજુના વિસ્તારના નજીક પણ અને એ રીતે એનું આયોજન કરવામાં આવે છે. અને લાઇબ્રેરીમાં વાંચીને શાંતિથી વાંચીને એનો યુઝ થાય અને એનો ઉપયોગ થાય એ પ્રમાણે શાંતિમય વાતાવરણના વચ્ચે આ બનાવવામાં આવ્યું છે. અને યોગ પણ સારી રીતે થાય અને બધા લોકો એમાં શાંતિનો અનુભવ મેળવે. તેમજ યોગ દ્વારા મન પ્રચલિત થાય અને શાંતિ ન થાય એ પ્રમાણે યોગાસનનું આયોજન કરવામાં છે. આજે જે ઘણા વર્ષો સમય પછી આપણે જે પ્લાનિંગ કરતા હતા યોગ સ્ટુડિયો વડોદરા માટે, આજે ગોત્રી ખાતે અમે આ યોગ સ્ટુડિયોની પહેલા યોગ સ્ટુડિયો વડોદરામાં ગોત્રી ગાર્ડન ખાતે કરવામાં આવ્યું છે. એ લગભગ 9 મહિનાની અંદર આપણે કામ પૂરું કરી દીધા છે. આ યોગ સ્ટુડિયો લગભગ 2 કરોડની ખર્ચમાં યોગ સ્ટુડિયો અને લાઇબ્રેરી અને વોશરૂમ્સનું સંયુક્ત તૈયારી કરી છે. જે રીતનું ગયા બજેટમાં પણ અમે જાહેર કરી હતી કે 1919 વોર્ડ્સમાં આ જ રીતે યોગા સ્ટુડિયો અને લાઇબ્રેરી વિથ વોશરૂમ્સની અમે તૈયારી કરી રહ્યા છે. આ વખતની વિશ્વ યોગા દિવસના અંતર્ગત અને પહેલાં એને લોન્ચ કરવાની જે નક્કી કરેલી હતી એ અંતર્ગત અમે અત્યારે આજનું યોગા સ્ટુડિયોનું અહીંયા લોકાર્પણ માનનીય વૈજયંતી પંડા સાહેબની ઉપસ્થિતિમાં, માનનીય મેયર મેડમની ઉપસ્થિતિમાં અહીં આપણે આજે વડોદરામાં કરી છે. આશા રાખીએ કે આવનારા દિવસોમાં આની ફૂલ ઉપયોગ ગોત્રી આજુબાજુના વિસ્તારના લોકોને મળે. અહીંયા અમે યોગા સંસ્થાઓને આ ચલાવવા માટે પણ સંસ્થાને આપવાનું નક્કી કરી છે, જેથી કરીને રોજના રોજ અહીંયા યોગો થાય, લોકોની શાંતિની મેસેજ સ્પ્રેડ થાય, લોકોમાં તંદુરસ્તી પણ મેસેજ થાય. અને પછી જે લાઇબ્રેરી છે એમાં પણ લોકોને વાંચો ગુજરાત અંતર્ગત જે પ્રોત્સાહન આપવાનું છે એ આપણે વધારે લોકો અત્યારે સોશિયલ મીડિયામાં જોડાય છે અને પાછા બુક્સ વાંચવામાં અને નોલેજ ગેઇન કરવા માટે એમને મદદરૂપ થાય એવી રીતનું અત્યારે આયોજન કરી છે. બાકી હું મેડમને રિક્વેસ્ટ કરીશ.